પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા એક મહિલા ઉપર તેના પતિએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા રેણુકા હિરેનભાઈ બામડિયા નામના મહિલાને તેમના પતિ સાથે ઝઘડા ચાલી રહ્યા હતા। ત્યારે આ મહિલાને છોકરા બાબતે તેમના પતિ સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ આ મહિલા તેમના પતિના દુકાને ગયા હતા। ત્યારે તેમના પતિ હિરેન નારાયણ બામણિયાએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મને ફોનમાં જેવી તે ગાળોને બોલતા હતા। હું છોકરાઓને ખાલી લેતી ફરવા ને ગાળો જેવી તે બોલતા હતા એટલે હું દુકાને ગઈ। દુકાને કીધું તમે આ જવાદાર ઇન્જામ કેમ નાખો છો મારા ઉપર, એટલું કીધું મને મારું કરવા માંડ્યા। આવી રીતના માર્યું છે મને। કોણ? મારા હસબન્ડ। શું નામ? હિરેન નારાયણ બામણિયા। કઈ જગ્યાએ ભાઈ? એ જલારામ બાબા મંદિર છે ને, સ્વીટ સ્ટેશનરી વાળી ગલીમાં એની દુકાન છે। આ મહિલા અને તેમના પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાના પણ ઇજાગ્રસ્ત મહિલાએ આક્ષેપો કર્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।